ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો 16 જુલાઈ 2025 થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2025 ના રોજ સાંજે 5 કલાક અને 17 મિનિટે થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણીએ કે તમારી રાશિ ઉપર સકારાત્મક અસર થશે કે નકારાત્મક, અને વિશેષ કેવી કેવી અસરો થશે, આ બધું જ આ વિડીયોમાં જણાવીશું. તો આવો શરૂ કરીએ. શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોથી. કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધન સ્થાનના સ્વામી તરીકે તમારા પહેલા ભાવમાં ગોચર કરશે. પહેલા ઘરમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી, પરંતુ પહેલા સ્થાનમાં ધન ભાવના સ્વામીનું આગમન નાણાકીય બાબતોમાં થોડી રાહત તમને આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુ, કેતુ અને મંગળનો પ્રભાવ તમારી કુંડળીના બીજા સ્થાન પર છે, અને આવી સ્થિતિમાં નાણાકીય બાબતો થોડી નબળી તમારા માટે રહી શકે છે. કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમને થોડી રાહત મળી શકે છે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સૂર્યનું આ ગોચર સારું માનવામાં આવશે નહીં. પેટ સંબંધિત સમસ્યાઓ ઉપરાંત પિત્ત અથવા એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કામમાં કેટલાક અવરોધો આવી શકે છે અને સંબંધીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવો અને દરેક સાથે નમ્રતાથી વાત કરવી વધુ તમારા માટે સારું રહેશે, જેથી પ્રતિકૂળતા તમારા પર હાવી ન થાય. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારા લગ્ન ભાવના સ્વામી છે અને હાલમાં તમારા 12મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જોકે 12મા ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી, પરંતુ 12મા ભાવમાં લગ્નના સ્વામીનું ગોચર દૂરના સ્થળો અથવા વિદેશથી સંબંધિત લોકો માટે પણ સારા પરિણામો આપી શકે છે. સામાન્ય રીતે દૂરના સ્થળો અથવા વિદેશ વગેરે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ અન્ય બાબતોમાં સાવધાની રાખવી પડશે. બિનજરૂરી યાત્રાઓને બદલે અર્ધપૂર્ણ યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો, નાની યાત્રાઓ કરવાનો પ્રયત્ન કરવો, શક્ય તેટલો ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું, ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. જો તમને પહેલેથી જ આંખો અથવા પગની આસપાસ સમસ્યાઓ છે, તો કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારે આ બાબતોમાં તો સાવધાની રાખવી જ પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકો. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 12મા ભાવના સ્વામી છે અને હવે તમારા લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં 11મા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા અને અનુકૂળ પરિણામો આપતું કહેવાય છે. જો તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી સૂર્ય લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં આવ્યા હોય, તો આવી સ્થિતિમાં તમને દૂરના સ્થળોથી સારો નફો મળી શકે છે. જો તમારો વિદેશી સાથે સંબંધ અથવા સંપર્ક છે, તો તમને તેમની સાથે સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને નફો પણ વધી શકે છે. તમે જ્યાં કામ કરો છો તે સ્થાનની નીતિ અનુસાર પ્રમોશનની શક્યતા રહેશે. પિતા જેવા વ્યક્તિઓનો સહયોગથી જીવનમાં સફળતાના દરવાજા ખુલશે. એકંદરે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપતું જોવા મળશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો, ગ્રહોના રાજા સૂર્યનું 16 જુલાઈથી કર્ક રાશિનું ગોચર તમારી રાશિ પર આગામી એક માસ કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો,
શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.